ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું, તમારે જો ઘરમાં કોઈ શાક ન હોય અને તમારે સવારે કે પછી સાંજે અલગ જ શાક ખાવાનું મન થાય તો તમે જરૂરથી ઘરે બનાવજો કોર્ન મેથીનું શાક. અહીંયા મેથી અને કોર્નનું શાકનું ટેસ્ટ અને કોમ્બિનેશન બંને બહુ સરસ લાગે છે. તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું. તો શાક બનાવવા માટે મેં અહીંયા કઢાઈમાં 1 ચમચા જેટલું તેલ લીધેલું છે અને એની સાથે તમારે અહીંયા 1 ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે. અહીંયાની શાકની અંદર થોડું ઘી નાખશો તો એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. તેલ અને ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે અડધી ચમચી જેવી રાઈ એડ કરીશું. રાઈને ફૂટવા દેવાની તમારે. અહીંયા રાઈ ફૂટે એટલે એની અંદર અહીંયા આપણે ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું. અહીંયા મેં 2 ચમચી જેવા આપણા ઝીણા મરચાં લીધા છે, એને આપણે એડ કરી દેવાના. અને સાથે જ મેં અહીંયા અડધું કેપ્સિકમને બી તમારે અહીંયા ઝીણા સમારીને એડ કરવાના છે. તમારી પાસે જો કેપ્સિકમ ના હોય તો સ્કીપ કરી શકો છો. પછી અહીંયા આની અંદર એડ કરીશું અડધી વાટકી જેવા આપણે ઝીણા સમારેલા ટમેટાં એડ કરી દઈશું. એટલે કે નાનું મીડિયમ સાઇઝનું ટમેટું લેવાનું, એની અંદર તમારે આ રીતે ઝીણા ટુકડા કરીને એડ કરી દેવાના રહેશે. તમારે અહીંયા ટમેટાને ટુકડાની જગ્યાએ જો પ્યુરીને એડ કરવી હોય તો તમે અહીંયા પ્યુરી બી બનાવીને એડ કરી શકો છો. હવે અહીંયા ટમેટાં એડ થઈ જાય પછી આની અંદર આપણે કોર્ન એડ કરવાના છે. અહીંયા મેં ફ્રોઝન કોર્ન લીધેલા છે. તમારી પાસે જો ફ્રોઝન કોર્ન ના હોય તો અમેરિકન મકાઈ હોય એને પહેલાં તમારે 1 સીટી વગાડીને પછી જ આની અંદર એડ કરવાનું છે. તો અહીંયા આપણે 1 વાટકી જેવા મેં અહીંયા ફ્રોઝન કોર્ન લીધા છે, મકાઈના દાણા લીધેલા છે. હવે મિક્સ કરી લેશું. મિક્સ થાય એટલે અડધી 1 ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર, અડધીથી 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર અને 5 ચમચી જેવી આપણે હળદર એડ કરીને મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા મસાલા બળે નહીં એ રીતે તમારે મિક્સ કરવાનું રહેશે. હવે અહીંયા આપણે જે ટમેટાં એડ કરેલા છે એ થોડાક સોફ્ટ થાય એટલું તમારે હલાવતું જવાનું છે અને કૂક કરતું જવાનું છે. અહીંયા મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધતા તમે કરી શકો છો. આ રીતે ટમેટાં તમે જોઈ શકો છો કે થોડી વારમાં સોફ્ટ થઈ ગયેલા તમને દેખાશે અને મસાલામાંથી તમને તેલ છૂટું પડતું હશે એવું દેખાશે. ત્યારે તમારે એ સ્ટેજ ઉપર અહીંયા આપણે મેથી એડ કરવાની છે. અહીંયા મેં 1 વાટકી જેવી મેથી લીધી છે, જેને સાફ કરીને અને પાણીથી ધોઈને એડ કરવાની છે. અહીંયા તમે જે મેથી એડ કરશો એને તમારે ઝીણી સમારીને એડ નથી કરવાની. તમારે આ જ રીતે અધકચરી કાપીને જ એડ કરવાની છે. જો બહુ નાના પાના હોય તો તમારે કાપવાની જરૂર નથી. તો આ રીતે મેથી એડ કર્યા પછી તમારે મિક્સ કરી દેવાનું અને આને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને અડધી ચમચી જેવું આપણે અહીંયા ગરમ મસાલો પાવડર એડ કરીશું અને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય પછી હવે આને આપણે તમારે સ્લો ગેસ ઉપર આને કૂક થવા દેવાનું છે. આમાં આપણે પાણીનો ઉપયોગ જરા બી નથી કરવાનો, કારણ કે મેથી આપણે એડ કરી છે તો એનું બી પાણી છૂટશે. થોડી વારમાં તમે જોશો તો આ રીતે તમને મેથીમાંથી પાણી છૂટતું હશે એવું દેખાશે. એટલે તમારે અહીંયા પાણીનો ઉપયોગ નથી કરવાનો. અહીંયા તમે મેથી થોડી સોફ્ટ થઈ જાય પછી આની અંદર આપણે આ શાકને ક્રીમીસ અને એકદમ ટેસ્ટફુલ બનાવવા માટે આપણે અહીંયા 1 થી 2 ચમચી જેવું અહીંયા આપણે ઘરની મલાઈ એડ કરીશું. તમારી પાસે જો ઘરની મલાઈ ના હોય તો તમે અહીંયા આ સ્ટેજ ઉપર સ્કીપ કરી શકો છો. તમારે આની સાથે જો પનીર કે પછી ચીઝ હોય તમારા ઘરમાં તો ચીઝ બી એડ કરી શકો છો. અને બહાર બજારમાં ફ્રેશ ક્રીમ મળે છે એ પણ તમે અહીંયા લઈને એડ કરી શકો છો. હવે અહીંયા આપણે મલાઈ એડ થઈ જાય પછી આપણે આને મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય પછી સ્લો ગેસ ઉપર તમારે આને 1 થી 2 મિનિટ માટે થવા દેવાનું છે, જેથી મલાઈ એડ કરી છે એ સરસ એવું શાકમાં મિક્સ થઈ જાય અને અહીંયા શાક તમારું એકદમ જ ટેસ્ટફુલ બની જાય. પછી અહીંયા થોડી વારમાં આપણે જોશું તો શાક સરસ એવું બનીને રેડી થઈ જાય છે. ઉપરથી આપણે ફ્રેશ કોથમીર એડ કરી દઈશું અને તમે અહીંયા શાકને જોશો ત્યારે તમને અહીંયા થોડું ક્રીમીશ પડતું, એટલે કે એકદમ જ તમને ક્રીમી જેવું શાક બનીને રેડી થઈ જાય છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણું એકદમ સરસ કોર્ન મેથીનું શાક બનીને રેડી છે અને આ એટલું ટેસ્ટી બને છે. તમે ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં બી તમે આ શાક બનાવી શકો છો. તમે મેથીની જગ્યાએ અહીંયા પાલક બી એડ કરી શકો છો અને તમે એકલું કોર્નનું બી આ શાક બનાવી શકો છો. તો હવે અહીંયા આપણું આ શાક બનીને રેડી છે. તો ગરમ ગરમ આપણે સર્વ કરી લઈએ. તો
તો આ રીતે તમે કોર્ન મેથીનું શાક જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી બને છે. આની સાથે તમે પરોઠા, રોટલી, નાન, શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. તો શાક તમે ટિફિનમાં બી આપી શકો છો અને બાળકોના લંચ બોક્સમાં બી આપી શકો છો. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં મને જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.